નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે ધોરાજી નગરપાલિકા સામે ઉઠેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની વાત કરીએ। ધોરાજી નગરપાલિકામાં હવે મોરમ કૌભાંડ અને ઇનોવા વિવાદને લઈને રાજકારણ ગરમાયું છે। મોરમ ખરીદીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ। જ્યાં 450 રૂપિયામાં મળતી કાંકરીના બદલે 653 રૂપિયાની દરે મોરમ ખરીદવામાં આવ્યું હોવાનો આરોપ। કોંગ્રેસનો દાવો છે કે આ સીધો નગરજનોના કરના રૂપિયામાં ભ્રષ્ટાચાર છે। ઇનોવા ભાડા વિવાદ। જ્યારે નગરપાલિકા પાસે પોતાની 2 ગાડીઓ છે, ત્યારે 18 રૂપિયા પ્રતિ અતિવાસ્તવવાદીઓ ભાડે ઇનોવા ભાડે રાખવામાં આવી રહી છે, જેમાં સરકારી પૈસાનો ઉલટાવ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। કોંગ્રેસે આજના દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને 28મી જૂનના રોજ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રશ્ન ઉઠે છે કે શું નગરપાલિકાના શાસનમાં લોકોને મળેલ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે? પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે। ધોરાજી નગરપાલિકામાં સને 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા। જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ 19,75,000 રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર ટાચ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે। જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ 3022 ટન મોરમ નાખવામાં આવી છે। એ મોરમનો 1 ટનનો ભાવ 653 રૂપિયા થાય છે, જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાંકરી છે એ કાંકરી 450 રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહ્યા છે। તો સીધો જ 200 રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે। તેમજ બીજી વાત કરું તો 2012 થી 2013 ની અંદર આશરે 25 લાખથી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું। આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતું આવ્યું। ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે। ત્યારબાદ 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન ચાલેલ। આ વહીવટદારના શાસનની અંદર પણ આ બિલ ચૂકવવામાં આવ્યું નહોતું। ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે। તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે તે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલના શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે 3 ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા 16 રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે। તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે।